સદગુરુ મહારાજ સત્ય જાણ્યા પછી પોતાને પહેલા તો 100% સત્યની નિષ્ઠા આવે ત્યારે બીજાના માર્ગે વાળી જાય. ઘણી વખત સંસારમાં એવું બનતું હોય છે કે બીજાને વાળવાનો તો એક બાજુ, પણ આપણને ખેંચે તમે એમાં જાવ ભાઈ. હું ઘણી વખત જોતો, હું ફિલ્મ આવતું એનું સત્સંગની ચેનલ ચાલુ કરું તો આજુબાજુ બધા ગયા કે કોઈ નહીં. એમાં કેવી રીતે એને કેવું તમે ઉપદેશ લ્યો? ફિલ્મ હાલતા હોય, બીજું ત્રીજું હાલતું હોય તો આમ એકાગ્ર સમાધિ લાગી કેવી રીતે જોતા હોય. ક્યારેક મહેમાન આવ્યો હોય, હું એ ચેનલ મૂકીને ડાયરાની કે સત્સંગની ચેનલ કરું તો એ લોકો એમ થાય કે આ ભાઈ ક્યાં આવી ગયા, કે આડાવડા થઈ જાય, કે તેને રસ ન હોય એમાં, કારણ કે એને જરૂર નથી એમ. અને પરમાત્મા, ગુરુએ પરમાત્મા બનાવી દીધા. તમે કીધું પરમાત્માને કાંઈ કહેવાય નહીં, વાત 100% સાચી. પણ બનાવ્યો પણ ઓલો બહેનો પહેલા, એ બહેનો હોય તો એને પરમાત્મા સિવાય બીજું કંઈ દેખાય નહીં. જેવી રીતે કોઈક રેકડી હાંકતો હોય, મજૂર હોય, આપણે એને કહી તું અબજોપતિ, એટલે અબજોપતિ બની ગયો, બની જાય અબજોપતિ. રેકડી હાંકવા વાળાને ખાલી ₹1,00,000 ઇનામ લાગી જાય તો એ પૈસા જીરવી ન કે સંકલ્પ વિકલ્પ વધી જાય કે આનું મારે શું કરવું, હાઈ 50 કમાઈને ગુજરાતને લાવતો હોય નહીં માણસ. એને સીધો એમ કહે તું અબજોપતિ થઈ ગયો તો એ પચાવી જાય કે એ બની ન કે રીતે. કારણ કે કોઈ પણ વ્યક્તિની યોગ્યતા અને પાત્રતા હોય એટલું જ પચાવી શકે. ટીચર વિદ્યાર્થીઓને ભણાવતા હોય, તેમાં 30-40 વિદ્યાર્થીઓ હોય, એ તો એક જ હરખું ભણાવે, એને કાંઈ ભેદભાવ નથી. છતાંય કોઈ કલેક્ટર બને, કોઈ કમિશનર બને, IAS ઓફિસર બને, વગેરે વગેરે જે કાંઈ ડિગ્રી આવતી બને, તેમાં કોઈ ભણવામાં ઠોઠ હોય તો એ પટાવાળામાં ન હાલતો હોય, મજૂરી કરવી પડે. લ્યો કે એ ભણેલો જ છે એમાં. કારણ કે કોઈ પણ વ્યક્તિ એની યોગ્યતા અને પાત્રતા મુજબનું જ પચાવી શકવાનું. એથી વિશેષ એને મળ્યું ને તો એ નહીં પચે એમ. પચે એટલું જ પેટનું, જેવું અન્નનું એવું જ જ્ઞાનનું. કારણ કે વધારે પડતું સાંભળવાથી ને બહુ ફાયદો નથી. આમ સંકલ્પ વિકલ્પ વધી જાય. અને કોઈ પણ માણસ બેકાર હોય ને આપણને એમ પૂછે કે ધંધાની લાઈન આપો, તો હું એને 10 ધંધાની લાઈન બતાવું કે ભાઈ આમ ને આમ તમે કરો તો આમાં આટલો નફો પડે, આમાં આટલો પડે, આ ધંધો બહુ સારો, એકના ડબલ થાય. હવે એ માણસ વર્ષો લગી મારી પાસે ધંધાની લાઈનો જ જાણે રાખે, ધંધો જ ન કરે તો નફો કરવાનો. 10-20 વર્ષ લગી મારી પાસે રોજ આવીને લાઈન જ જાણે ભાઈ ધંધો કંઈક બતાવો બતાવી રાખું, કાંઈ ધંધો જ ન કરે તો એને કંઈ કમાણી થવાની છે? આ લઈને એ ટાઈપની છે. આમાં જે ભલે થોડાક શબ્દો ગ્રહણ પડે પણ કરે, પણ એ પ્રમાણે એનું જીવન બને, એ પ્રમાણે આચરણ થાય તો કામનું. યોગ્યતા અને પાત્રતા વગરની વ્યક્તિ ન પચાવી શકે આ વસ્તુ. યોગ્યતા અને પાત્રતા ન હોય તો એ વસ્તુ વ્યર્થ જાય. એક લૌકિક બાબતમાં ખેડૂત છે એ પહેલાં ચોમાસા પહેલાં જમીન ખેડી નાખે છે, ખાતર નાખે છે, વરસાદ પહેલાં બધી તૈયારી કરી નાખે છે, પછી બી વાવે. સીધા બી નથી વાવી દેતો હોય. કારણ કે યોગ્યતા અને પાત્રતા હોય તો વસ્તુ એની મેળે ખેંચાઈ નાખે છે. સમુદ્ર કોઈને એકેય નદીને આમંત્રિત નથી કરતો તમે મારામાં આવો. સમુદ્રની વિશાળતા, સમુદ્રની ગહેરાઈ, એની ક્ષમતા, એ જોઈને એકોએક નદી વગર આમંત્રણ એનામાં અમાઈ જાય છે, ખેંચાઈ જાય છે. એટલે યોગ્યતા અને પાત્રતા વગરની વસ્તુ મળે તો એ ઠેરાય એવું નથી. ભજનમાં કીધું ને એવા વાસણ છોટા ને વસ્તુ છે વીરા મોટી, એ ઠામ વિના નહીં ઠેરાય. પાત્રતા હશે એટલું ટકશે, બાકી નહીં ટકે. સદગુરુ મહારાજ